हाँ दोस्तों, क्या सुधी भ्रष्टाचार, अत्याचार અને અન્યાયનો સીધો ભોગ બનતો રહેશે આદિવાસી। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીશું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે કેવડિયામાં આવેલી છે અને ત્યાં કેવડિયામાં જે ઘણા કર્મચારીઓ ત્યાં રોજગારી પણ મેળવી રહ્યા છે, જે આજુબાજુ ગામના લોકો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ રોજગારીમાં પણ ત્યાં સત્તા મંડળ દ્વારા ભ્રષ્ટાચાર, અન્યાય કરવામાં આવ્યો। આજના ફરી નવા વિડીયોમાં જે આપણે વાત કરીશું કે ભાઈ ત્યાં રોજગારી મેળવી રહેલા કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક अन्याय થયો છે। મિત્રો, ત્યાંના જે કર્મચારીઓ સતત એક અઠવાડિયાથી જે પોતાના હડતાલ ઉપર છે, જે પોતાની માંગણીઓ એસઓયુ સત્તા મંડળ પાસે માંગી રહ્યા છે। મિત્રો, ત્યાં હડતાલ ઉપર ઉતરેલા બસ ડ્રાઈવરો જે જેબીએમ કંપનીમાં કામ કરતા, એટલે કે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે બસ ચલાવનાર જે ડ્રાઈવરો અત્યારે હડતાલ પર ઉતર્યા છે। તો મિત્રો, એ લોકોની માંગણી એવી છે કે ભાઈ જ્યારે એ લોકો જે નોકરીએ લાગ્યા 2023ની અંદર, ત્યારે એ લોકોની જે પગાર છે એ 2023ની અંદર 23,000 થી 25,000ની અંદર હતી। ત્યારબાદ એમનો પગાર જે 19 થી 20,000 કરવામાં આવ્યો અને અત્યારે 12 થી 13,000 આપવામાં આવે છે। ત્યારે મિત્રો, આ બસ ડ્રાઈવરોનું કહેવું છે કે ભાઈ 12-13,000માં અમારો પરિવાર આ મોંઘવારીના સમયમાં કેવી રીતે ચલાવે। જ્યારે કોઈ અન્ય કંપનીમાં જે આપણે પગારમાં વધારો થતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એસઆઈ આગળ જે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરોને અન્યાય થયો હોય એવો સીધો જે વિષય છે આપણને જોવા મળ્યો છે। પરંતુ આ ડ્રાઈવરોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના જે નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ જે નિરંજન વસાવા, જે નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ જે આ ડ્રાઈવરોના હડતાલ ઉપર એમની સાથે ઊભા થયા છે અને ક્યાંક ને ક્યાંક એમને ન્યાય અપાવવા માટે કોશિશ કરી રહ્યા છે। ત્યારે નિરંજનભાઈ વસાવા શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ। એસઓઈ સત્તા મંડળના સીઓ સાહેબ શ્રી જોડે મુલાકાત કરવામાં આવી। જે 127 કર્મચારીઓ જેબીએમ કંપનીમાં જે કર્મચારી તરીકે બસના ડ્રાઈવર તરીકે જે લોકો સેવા આપી રહ્યા છે, આજે છેલ્લા 4 દિવસથી તે લોકો હડતાલ પર હતા। એમની માંગણીઓ બિલકુલ વ્યાજબી છે। એમને જે 2023માં જે આ કંપની દ્વારા 24 થી 25,000 જે એમને સેલેરી મળતી હતી એ સેલેરી ઘટાડીને 18 થી 20,000 કરવામાં આવી અને હાલમાં એમને 12 થી 13,000 રૂપિયા આપવામાં આવી રહી છે। આજે દેશની સૌથી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ત્યાંના સ્થાનિક લોકોએ ઘણા બધા લોકોએ અહીંયા ગાડી જમીનો આપી છે અને એના દ્વારા નવા નવા પ્રોજેક્ટો અહીંયા ગાડી બની રહ્યા છે। આજે એવા પ્રોજેક્ટોમાં આ ડ્રાઈવર દ્વારા જે લોકો પાયા કહેવાય, આજે જે લાખો કરોડોપતિ જે લોકો આવે છે એ લોકો પણ પોતાના પ્રાઇવેટ વાહનો જે લાખો કરોડો રૂપિયાની જે ગાડીઓ આવે છે એ ગાડીઓ પણ એ લોકો પાર્કિંગમાં મૂકી અને આ બસમાં બેસી અને એ લોકો આખા ટુરિસ્ટો જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે અલગ અલગ પ્રોજેક્ટો બનાવ્યા છે ત્યાં આ ડ્રાઈવરો એમનાથી તન મનથી જેટલો પણ સહયોગ થાય આ ટુરિસ્ટોને એમને ખુશ કરવા માટેનો એ તમામ પ્રયત્નો કરે છે। ત્યારે મિત્રો, ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવર ભાઈઓને હવે ન્યાય મળશે, કારણ કે જ્યાં જ્યાં જે અન્યાય અને ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ ખરા ઉતરતા હોય છે જ્યારે મેદાનમાં, ત્યારે એમને જે ન્યાય ચોક્કસથી મળતો હોય છે અને આપણે પણ જાણીએ છીએ। પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવરોને જ્યાં ન્યાય મળશે અને જે મળવું જ જોઈએ એ આપણી પણ આશા રહે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ।